અમે મોટા મોટા મહેલમાં પણ લોકોને રડતા જોયા છે અને નાના નાના ઝૂંપડામાં પણ લોકોને મસ્તીથી રહેતા જોયા છે યાર. ગરીબ માણા હોય કે ધનવાન માણા હોય, અમીર માણા હોય, બંને સવારે ઘરથી નીકળે છે ને બંને પેટ માટે નીકળે. બે જે દોડે છે ને બંને પેટ માટે દોડે છે. એક સવારના પોરમાં 50 કરોડના બંગલામાંથી નીકળે છે એ પેટ માટે, અને એક ઝૂંપડામાંથી નીકળે છે એ પેટ માટે. એક જણો પેટ ઓછું કરવા દોડે છે અને એક જણો પેટ ભરવા માટે દોડે છે. બાકી દોડે છે તો બે પેટ માટે. ઠેઠ માટે તો મારા બાપ ક્યારેક જ આવા સાધુ આવે છે ને ત્યારે વાત કરે છે. આ ઠેઠની વાત છે, આ પેટની નથી. એટલે 5-10 કરોડની કાર તમારો જીગરજાન દોસ્ત ન આપે તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. આ અબજો રૂપિયા આપવા છતાં જે આ મોંઘો માણાનો દેહ એ ભગવાને આપ્યો અને હરખો ઉપયોગ ન કરો તો મને એનો જવાબ આપો. એ બીજી વખત તમને હું લેવા આપે? આનું કોઈ મૂલ્ય નથી, આની કોઈ કિંમત નથી યાર. ભાગ્યવાન છીએ આપણે, રિયલ ભાગ્યવાન છીએ કે આપણે અહીં બેઠા છીએ. આજે જે સ્વામીજીએ જે આપણને વાત કરી તેમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું કે લાઈફમાં એકલું બસ પૈસા કમાવવું એ જરૂરી નથી, તમારે લાઈફ કેવી રીતના જીવવી એ વધારે જરૂરી છે. કે પૈસો કામમાં નથી આવતો, જે ભક્તિ કરી હોય એ કામમાં આવે છે. એટલે અને મોહ માયા બધી છોડવી પડે. એ જ મેઇન છે કે તમે સારા કામ કરો, સારી ભક્તિ મેળવો તો આગળ જતાં એ જ તમને કામમાં આવશે. કે કર્મ શું છે? કર્મ ખરેખર એ વસ્તુ છે કે તમે જે કરો તે ભોગવવાનું છે. નો મેટર વોટ યુ હેવ, મની ઇઝ નોટ કમિંગ ટુ યુ, યુ હેવ ટુ યોર કર્મ બી ધેર ફોર યુ. સો સારું કર્મ કરો અને ભગવાનને ભજો, એ જ આ વાતમાં જાણવાનું મળ્યું. અને અહીંયા જે સ્વામીના સંતના દર્શન કરીને બહુ જ આનંદ થયો ને એમણે જે કંઈ સારા શબ્દો કહ્યા અમને એના પરથી અમે આત્માનું ભજન કરીએ અને કંઈક સારું કરીએ જીવનમાં, એના માટે અમને જે શીખવાડ્યું એ બધા સ્વામીના ખૂબ ખૂબ ધન્યવાદ. નવું બધું શીખવા મળ્યું. જે સ્વામી જે બોલતા હતા એ બધું મેં સાંભળ્યું અને મગજમાં રાખ્યું, જે નેક્સ્ટ ટાઈમ મારા ફ્યુચરમાં બી વાપરાય એવું છે. અને સ્વામીજીએ જે ઉદાહરણ સાથે જે જિંદગીની વાસ્તવિકતા સમજાવી એ ઘણી આઈ ઓપનિંગ હતી. અને જીવનમાં દરેક પળે દરેક ક્ષણને માણવાનો જે એમનો અભિગમ હતો અને ભગવાનનું ભજન કરવાનું જે એમણે સમજાયું એ ઘણું જ જીવનમાં ઉપયોગી હતું. શાસ્ત્રી પ્રકાશ સ્વામીજીની કથા બહુ ઓર્લેન્ડોમાં બહુ જ સારી હતી. એમાંથી બધું બહુ શીખવાનું મળ્યું હનુમાનજીના ચરિત્ર વિશે, અને સ્વામીની બધી ઘણી વાતો કાલે બહુ જ મજા આવી અને જિંદગીમાં બધું બહુ શીખવાનું મળ્યું.